ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. હપ્તા વારો આવ્યો તમે ડેલો ખોલો. વયો જાયેલા મારો ઘરવાળો નથી આવ્યો. એ ઘરવાળો નહીં, હું તો પૈસા લેવા આવ્યો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? हाँ हाँ तड़को है। अच्छा मेरे को तो ऐसा धक धक हो रहा है। ले आने फोन तो कर दो। अच्छा कहीं आवे घेरे। ठीक है હા એટલે કેટલા વાગે આવવાની? 6 વાગે. બોલો કઈ કામ હતું? હા તો એક કામ કરજે, માર્કેટ માંથી ધાણા લસણ આદુ ને લીંબુ ને એવું લેતી આવજે. કાંઈ છે નહીં, બધું પતી ગયું. હા હા કપડા લઈ લીધા મેં. હો ये जाओगे? હા હા तो रुको जरा। કઈ ને થઈ ગયું બધું. પણ તું કેટલા વાગે આવવાની છે? કામ કરે થોડીક વહેલી આવજે ને. नहीं મારે થોડું કામ છે તારું. એટલે આવી ગઈ તું લાઈ પર. લે પાણી પી લે. તમે કઈક વાત કહેવાના હતા? એમાં એવું છે ને 2-3 મહિના થઈ ગયા હું છે ને મારા બાપા ને ગયો નથી. હાલી મારા બાપા ને આટો મારી અને શનિ રવિ આવે જ છે. ના હો, શનિ રવિ કઈ નથી જાના, મારી બેનપણીઓ આવે છે. મારા બાપા ને જવાનું કહું તો તારે કોક ને કોક આવતું હોય. આડા દિવસે કોઈ નથી આવતું, શનિ રવિ જ આવે તારે બધા. તો અમે મારા બાપા ને જવાનું વાત કરું ને ત્યારે જ તને હાલ કઈક ને કઈક કામ ઉભું જ હોય તારું. અમારે તો આખી જિંદગી હું ઢૈડા જ કરવાનું. અમને અમારા બાપા ને ઘેરે જવાનું કઈ મન નહીં થતું હોય. 2-3 મહિનાથી અહીં પડ્યો છું. મેં કીધું ક્યારે મારા બાપા ને ઘેરે જવાનું? તું તો અહીંયા તારા બાપા ને ઘેરે જ છો. અમારે ત્યાં ઢૈડા જ કરવાના. મારા પાટલા હાઉસ જો એ દર શનિવારે રવિવારે મારે હાડુ ભાઈ ફરવા લઈ જાય. તું નોખું થવાનું કઈક કર. મારે હાડુ મને કઈ કામ કરવા જ નથી લાગતો. એક મારે ઢૈડા કરવાના. અને છે ને તું તારા આ ભાઈને હારે વળાવવાનું કઈક કર. આખો દી બેઠો બેઠો નવરો હારો મને ટક જ કર્યા કરતો હોય. તું નોખું થવાનું કર. બેમાંથી એક કર. મારે તો બધાને ઢૈડાય કરવાનું, સાંભળવાનું બધાનું સાંભળ જ કરવાનું. હારાનું સાંભળવાનું, હાળાનું સાંભળવાનું, હાહુનું સાંભળવાનું. અને તને મારા બાપા ને જવાનું કે એટલે તરત મોઢું કાળું થઈ જાય તારું. હું ક્યાં રોજ રોજ કેવું તને જવાનું? મહિને 1 વાર 2 વાર કેતો મારા બાટલા આવજો મારા હાડુભાઈ ને બાપા ને દર મહિને લઈ જાય છે. મન લઈ ગયું 2 મહિને નથી ગયો હજી. તને દરેક કઈક કે મારા બાપા ને જવાનું તને હાલ આવે. આમ કેમ મારે વડે ઘરે જતા હોય? અમે નાનાથી મોટા ત્યાં ત્યાં હોય. અમને ન હરેક હોય મારા બાપા ને જવાનું. ઓય હું આખો દી મોબાઈલ માં ઘરે પડી હોય. લાય તારો મોબાઈલ લાય. કેમ તમારે શું કરો છો મારા ફોન ને? હું કરો છો એટલે હું? તું મારો મોબાઈલ ચેક કરી તો હું તારો મોબાઈલ ચેક ન કરી શકું? લાય મોબાઈલ લાય. અરે બાપ રે. આઈ લો. आप भी ठीक करके देता हूँ। લોક માર દીધો હે? क्या बात कर रहे हैं बाबा? પાસવર્ડ બોલ. આપણા લગ્ન ની તારીખ છે. લે તમને યાદ છે? તને હું બીજા પુરુષો જેવો લાગુ છું? મને બધી તારીખો ખબર છે. આપણા લગ્ન ની તારીખ, તારી જન્મ તારીખ, મારી જન્મ તારીખ, આપણા છોકરાની જન્મ તારીખ. હા વાત તો કરે. ઓ વાહ આના ફોટા પાડસ. વાહ હું વાત છે. હા હા આંધળા જેવી. यही नहीं अभी और सुनिए ઓકે ચાલે. खाओ माँ कसम જોઈ લીધું બધું? હા બધું બરાબર છે? ઓકે. એ સાંભળો, આમાં પાસવર્ડ આપણી લગ્ન ની તારીખ નહીં, મારી જન્મ તારીખ છે. હવે હું ચેક કરું, તમે ઉભા રહો. બસ અહીંયા બેઠા બેઠા વાંદરાની જેમ ખીખી ખીખી દાંત કાઢ્યા રાખો. હાલો આમ ઊભા થાવ ને આમાં ડ્રેસ ધોઈ નાખો. હું કામ તારો ડ્રેસ ધોઉં? વોશિંગ મશીન માં નાખ દે જા. વોશિંગ મશીન 2 દી થયા બનશે, ખબર છે ને? રિપેર કરાવ્યું? હે કરાવ્યું? કાલે કરાવી દઉં પાકું. તો આજ અમારો ડ્રેસ ધોઈ નાખો જાવ. અને સાંભળો, હરખો ધોઈજો અને ક્યાંથી ફાટવો ન જાય, નકર તમને શું સમજાઈ ગયું? ये भगवान क्या जुल्म है? આ ડાકણે મને ક્યાં હલવાડી દીધો. अच्छा લે સાહેબ, સલવાર તો ભૂલી ગયા લાગે છે. ધોતા બહુ વાલ આવે છે કા? ઘડીક ઘરમાં શાંતિથી બેઠા હોય ને તો એનાથી દેખાય નહીં. ગમે ત્યાંથી નાગણની જેમ ફોન ચડાવીને આવી જાય. મન તો એમ થાય છે આ છે ને ઉપાડી જેથી મારો મગજ ખરાબ થયો ને તે દિવસે એની મુંડી પકડીને છે ને આમ ભાંગી તોડીને મડીને ત્યાં ગટરમાં ફેંકી દેવાનો છું.
અય સાંભળ, ફઈનો ફોન આવ્યો તો ફઈના છોકરાના લગ્ન છે 2 તારીખે, એટલે તારા 2 તારીખના જે કાંઈ પ્રોગ્રામ હોય ને બધા કેન્સલ કરી નાખજે, કારણ કે લગ્નમાં ફરજિયાત જવાનું છે. ઓકે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? 2000 રૂપિયા આપો ને. હું પેલા તારે 2000 રૂપિયા મારે ગાઉન લેવું છે. ક્યાં જાવ તારે અત્યારે ગાઉન લઈને? એટલે તમે કીધું તું 2 તારીખે ફેન છોકરાના લગ્ન છે. મારી પાસે પહેરવા કપડા નથી હો. खाओ माँ कसम મને તમે ગાઉન લઈ દો ને તો જ હું લગ્નમાં આવે, નકર હું નહીં આવું. તે 12 વર્ષ ને આમ જ પૈસા માગે મને કંગાળ કરી નાખ્યો. ઈ મુઈ પેલા મને ઈ કે આ હામી શેરીમાં એટલી ભીડ છે ની છે ને પોલીસની ગાડી આવી છે, મેટર હું છે આ બધી? मैं नहीं बताऊंगा. ઈ તો ઓલા ભાભી હશે ને એના ઘરવાળાને તોલામાં સૂટું કુકર દીધું. કેમ? કોણ જાણે 5000 રૂપિયા માંગ્યા હતા, નહીં આપ્યા હોય એવું કે સાંભળવા મળ્યું હતું. એક કામ કે મારા પર્સમાં છે ને કાલે જ મને યાદ આવી ગયું, મારા ફ્રેન્ડે મને પૈસા આપ્યા હતા, લગભગ 3000 રૂપિયા છે. 3000 રૂપિયા બધા લઈ લેજા, તને જોઈ આવું કામ લઈ લે. લઈ લઉં ને? હા જા. मेरे को इस बार रिक्स लेने का ही नहीं है. જીવતા હશું તો ભાઈ 3 ના 3 કમાઈ લેવું. લે જસુ મીઠાઈ ખાવ, મીઠાઈ. શેની? મારા ભાઈ છે ને નવી 4 વ્હીલ લાવ્યો. વાહ, તારો ભાઈ નવી 4 વ્હીલ લાવ્યો ને અમને જૂના પાટા ભટકાડ્યા. એ તમે છે ને જૂના ભાઠાને લાયક નથી. પણ છે ને મારા ભાઈ જેવો નવી ગાડી લઈને ઘેર આવ્યો ને આગળનું ટાયર નીકળી ગયું. બોલો. લે એમ કેમ નીકળી ગયું? એવી ગાડી ક્યાંથી લાવ્યો? અરે વનિતા વિશ્રામના મેળામાંથી. એ રમકડાની ગાડી લાવી એમાં તું મીઠાઈ વેચે? તમે તો જો દર વખતે આવું જ કરતા હોય. 4 વ્હીલ તો 4 વ્હીલ કહેવાય. નક્કીમાં નાગલા ઉડી જાય છે, એટલે જ તમારે જેવો ઘરવાળો ફટકાણો. કે તને ખબર તો છે તારી ભૂલ શું છે? અમને તો ઈ ખબર નથી અમે હું ભૂલ કરીને આવા ભાઠા ભટકાઈ ગયા. હાલો મમ્મી. હા, મારી આજ થોડીક તબિયત ખરાબ છે ને, માથું દુખે છે ને હાથ પગ તૂટે છે ને થોડોક તાવે આવી ગયો છે. खाओ माँ कसम પાછું મારે સવારે ટિફિન કરવાનું હોય ને, વહેલું ઉઠવું હોય. હું સવારે ફોન કરી હો. ठीक है હારું રાખું. ठीक है. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? અય આ તમે શું કરો છો? मैं नहीं बताऊंगा. અરે ટિફિન ભરું છું વાલી. કેમ ટિફિન ભરો છો? કેટલા વાગ્યા? 7 વાગી ગયા. હે 7 વાગી ગયા? તમારે મને ઉઠાડાય નહીં? અરે તું સાંજે મમ્મી હારે વાત નત કરતી? તારી તબિયત ખરાબ નથી, માથું દુખે છે, તાવ આવે છે, એટલે મેં વિચાર્યું કે આજ સવારે હું વહેલો ઉઠું ને બધું હું બનાવી નાખું. તમને શરમ નથી આવતી? લે મેં શું કર્યું? એટલે તમે બેડમાં પીડા પીડા સાનું મુના અમાર માં દીકરીની વાતો સાંભળતા હતા. કઈ ક્યાં જાવ છો હવે? रुको जरा. કારખાને જાઉં છું. હા તો ઓફિસે જાવ છો તો પગે લાગ્યા? કોને? હું કોને ભૂલી ગયા? આપણે બહાર જતા હોય ને તે ભગવાનને પગે લાગીને જવાય, આપણે બધા કામ સારા થાય. अच्छा. એ તારી યારે જયારે પૈણીઓ આવ્યો ને ત્યારે 33 કોટી દેવી દેવતાઓને પગે લાગીને જ આવ્યો હતો. શું થયું? ઓય આ તું જાણી જોઈને કરશો કે તારાથી ભૂલ થાય છે? નહીં, ભૂલ તો ન જ હોય, કારણ કે ભૂલ છે ને રોજ રોજ ન થાય. એ પણ હું કરું છું હું પેલા ઈ તો કયો આવતા વેત જામી પડ્યા સૌથી. હું કર્યું મેં? આ તો ટિફિન માં ક્યારેક શાક નાખ તો રોટલી ન હોય, રોટલી હોય તો શાક ન હોય, ને આજ તો ટિફિન હાવ ખાલી હતું. મારા ઘરમાં કામ કેટલું હોય, એવો મારા પાસે ટાઈમ ન હોય. હું ટાઈમ ન હોય તારો કઈ જવાબ છે? અરે તારી જવાબદારી છે. લગ્ન પછી ઘરવાળો એટલું બધું કામ કરતો હોય ને તો એને હાચવવાનું હોય, ટાઈમે ખાવાનું બનાવીને દેવાનું હોય. લગ્ન પછી તમારી જવાબદારી હોય. ઘરવાળી એટલું બધું ઘરનું કામ કરતી હોય, તમારું ધ્યાન રાખતી હોય, તો કોક દી અઠવાડિયે એને ફરવા લઈ જવાય, પિક્ચર જોવા લઈ જવાય, બહાર ખાવા લઈ જવાય. તો એ તો ફટાકદાર જ ના પાડી દેજો, મારી પાસે ટાઈમ નથી. હજી ટાઈમ છે, સુધરી જાય નકર આમ જ હાલશે. એટલે તું ધમકી કોને મારે છે? હમણાં તારા બાપાને ફોન કરી ઉભરે તું. હા કરો કરો, ત્યાં તો મારી માં બેઠી છે. મારે તો તમારે લગ્ન જ નહોતા કરવા. લગ્ન પહેલા જ તમારા લક્ષણો બધા દેખાઈ ગયા હતા. क्या बात कर रहे हैं बाबा? તો તારે લગ્ન કરવા જ નહોતા તો લગ્ન કર્યા હું કામ? ઈ તો હું 12માં ફેલ થઈ ને એટલે. खाओ माँ कसम પણ લગ્ન ને 12માં ફેલ થવાનું હું લેવા દેવા? ઈ તો મારી મમ્મીએ કીધું તું, જો તું 12માં ફેલ થાય ને તો તને ગધેડા રે પરણાઈ દે.